ડભોઈ સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજ બબ્બે વખત ચકાસણી કર્યા બાદ કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના પાયે મધ્ય ભાણેથી પાટ છૂટો પડી જવાની ઘટના સામે આવી છે। ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે એક બાજુનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફની કામગીરી ચાલતી હોય। વાહન વ્યવહાર એક ભાગના બ્રિજ પરથી અવરજવર કરતો હોય। દિવાળીના સમયે જ ચાલુ કરવામાં આવેલો આ રેલવે ઓવરબ્રિજ 2 થી 3 વખત તેની અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ગત રાત્રિના રોજ ઓવરબ્રિજના મધ્ય ભાગે પાટ છૂટો પડી જવાથી એક આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો, જેને મહામુસીબતે બહાર કાઢી મોટી દુર્ઘટના બનતી બચી જવા પામી હતી। મહિનાઓ પહેલા જ કાર્ય કરેલા બ્રિજનો એક્સપેન્શન જોઈને છૂટો પડી ગયો હોય મધ્યરાત્રિથી જ આ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેના પગલે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અને બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ ગયો। વડોદરા ડભોઈ વચ્ચે વાહન વ્યવહાર વેગા ચોકડીથી મવડી ભાગોળ ડાયવર્ટ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે કે કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજમાં ગોબાચારીની ચર્ચાએ જોર પકડ્યું હતું। ડભોઈ શહેરમાં આવેલા LC-19 સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો, જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે। કોન્ક્રીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ